શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ બોલે છે બીજો નહીં, પરમેશ્વર પોતે, અને સાંભળે એ પણ બીજો નહીં, એ પણ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ એ તો સર્વની અંદર એક જ છે. બાપ કબીર કુહાએ પનિહાર્યો અનેક, બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ કોણ કોને ઉપદેશ આપે? સર્વની અંદર એક જ પરમાત્મા મારો નારાયણ રમ્યા જ કરે છે. પણ આપણે બધા મંદિરોમાં તો દર્શન કરવા જતા જ હોઈએ અને જવું જોઈએ, પણ જે મૂર્તિના આપણે દર્શન કર્યા એ મૂર્તિ આપણા હૃદયમાં જરૂર ધારણ કરવી જોઈએ. ખાલી મંદિર પૂરતી નહીં. મારું અને તમારું શરીર એ પણ મંદિર જ છે. જેમ પુનઈમાં હોય કે કૃષ્ણ હોય કે રામ હોય, જે મૂર્તિના આપણે દર્શન રોજ કરીએ તો એ મૂર્તિ આપણા હૃદયની અંદર બિરાજમાન છે એવો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે એ મૂર્તિથી હું અલગ નથી. મારા પુનઈ મંદિરમાં તો છે, પણ પુનઈ માં મારા હૃદયમાં છે, અને જ્યારે હૃદયમાં પુનઈમાં હોય ત્યારે આખા ગામની અંદર જે માતાઓ છે પુનઈ સ્વરૂપ જ છે. જે માતાઓ છે એ બધી પુનઈ સ્વરૂપ જ છે. પણ બીનું સત્સંગ વિવેક ન હોય. જીવનમાં સત્સંગની બહુ જરૂર છે મારા બાપ. આપણે કથાઓ સાંભળ્યા કરીએ, સત્સંગ કર્યા કરીને કરવાનું જ, કારણ કે માનવ શરીર મળ્યો છે કરવાનું. પણ કથા સાંભળી કોને કહેવાય? કથા સાંભળી એને કહેવાય
કે જે સાંભળ્યા પછી એનું મનન કરવું, એનું ચિંતન કરવું. જો ચિંતન થાય, મનન થાય, તો એ કથા આપણા જીવનની અંદર ઉતરે. જ્યારે એ કથા આપણા જીવનમાં ઉતરે અને તે વખતે મારો રામ કે કૃષ્ણ દૂર નથી, મારા બાપ. જો કથા જીવનમાં ઉતરી જાય તો મારો નારાયણ દૂર નથી, મારી સાથે જ છે, એવો આપણને અનુભવ થાય કે મારો ભગવાન મારી સાથે છે અને છે જ. એવું નથી કે ભગવાન કોઈ આકાશમાં કે કોઈ તીર્થોમાં, તમારું ભગવાન તમારી અંદર જ વિરાજમાન છે કે જે 24 કલાક મારું અને તમારું રક્ષણ કર્યા કરે, સતત રક્ષણ કર્યા કરે. તો પરમાત્માની કૃપાથી કેવો સુંદર સમય આજે મળ્યો છે. માનવ શરીર અને તેમાં પરમાત્માની કૃપા કે કોઈને કદાચ કોઈ મજૂરી કરવા ન ચાલે તો ઈશ્વર હલાવ્યા જ કરે, હલાવ્યા. એવો સુંદર સમયની અંદર જો હું અને તમે ભજન ન કરીએ તો કંઈક બીમારી છે, તો એવું લાગે કે કંઈક જીવનની બીમારી તો છે. તો એ બીમારી છે કે જે પરમાત્મા આપણી અંદર છે, બાલ એ જ છે, છતાં પણ આપણે જે સતત પૂછાવો, જરાક કઈ બીમારી થાય ચાલો પૂછાવ કરાવતા મારા બાપ કોઈ દિવસ એવું ન સમજવાનું કે પૂછા કરવાથી દુઃખ મટે. કારણ કે એ તો કર્મ પ્રધાન વિશ્વ કઈ રાખા, જીસ કરણી તત્ફલ ચાખા. એ તો કર્મનો સિદ્ધાંત છે. સંચિત કર્મ હોય, ક્રિયામણ કર્મ હોય, પ્રારબ્ધ કર્મ હોય, તો કર્મ તો આપણને ભોગવાનું છે. તો એમાં આપણે કોઈ બ્રાહ્મણ કે કોઈ ભોળા કે જે હોય તે પૂછા કરવાથી એ કર્મ મટવાનું નથી. સત્સંગ દ્વારા એ કર્મો ધીરો પડી જાય, માથો પડી જાય, હલકો પડી જાય. કર્મ ભોગવતા, દુઃખ ભોગવતા છતાં માનવ આનંદમાં રહે કે મને કંઈ નથી. કારણ કે એની અંદર મારો નારાયણ વિરાજે છે, મારો ભગવાન એની અંદર વિરાજે છે, એટલે 24 કલાક પ્રસન્ન જ રહ્યો છે. બાકી તો સંસારમાં દુઃખ છે જ, પીડાઓ હોય જ, પણ એ પીડા ક્યારે લાગે? જ્યારે અજ્ઞાન છે ત્યારે. જો જ્ઞાન પ્રગટ થઈ ગયો તો પીડા છે જ નહીં. આખો સંસાર બ્રહ્માંડ છે, આખો બ્રહ્મ જ છે, ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. તમે ઈશ્વર છો, જગત ઈશ્વર છે. તો દુઃખનું કોઈ કારણ રહેતો નથી. દુઃખ તો ક્યારે લાગે છે? જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ ત્યારે. જ્યારે જ્ઞાન પ્રગટ થઈ ગયો ત્યારે તો આપણને એવું લાગે કે દુઃખ નથી, એ તો મારા ભગવાનનો પ્રસાદ આવ્યો છે. આ તો મારા ભગવાનનો પ્રસાદ છે, એને તો હસતા મારે ભોગવાનું છે. આ પ્રસાદ કહેવાય અને એનું નામ છે જ્ઞાન. જ્ઞાન એને કહેવાય કે જે પોતાના આત્માને સુખ અને શાંતિ આપે, એનું નામ જ્ઞાન. મારા આત્માને શું પ્રિય છે? મારો મન જે સતત ભટક્યા કરે છે, એ મનને શાંતિ ક્યારે મળે? ક્યારે એને સુખ મળે? મનની જ્યાંથી ઉત્પત્તિ થઈ છે ને ત્યાં મન પોતે ત્યારે શાંતિ થાય. મનની ઉત્પત્તિ પરમાત્માથી થઈ છે. જોગ વશિષ્ઠનો અભ્યાસ કરજો. મનની ઉત્પત્તિ પરમાત્માથી જ થયેલી છે અને એ મન જ્યારે પરમાત્માના ચરણમાં પહોંચશે ત્યારે જ એને શાંતિ મળશે. મન મરતો નથી, મનનો વિનાશ થતો નથી. મનનું જે ઈષ્ટનું તમે સ્મરણ કરો છો એ ઈષ્ટની અંદર લય પામી જશે, એનું મરણ નથી. તમારો જે ઈષ્ટ છે એ ઈષ્ટની સાથે ભળી જશે.
જેવી રીતે નદી સમુદ્રમાં ગયા પછી નદી નથી રહી, એ પછી નદી ને કહેવાય કે આપણે કહીએ કે હે દરિયા પાછું કે નદી પાછી દઈ શકે? એ તો એમ જ કહે કે એ તો ભળી ગઈ, એ તો સમુદ્ર બની ગયો, એ તો સમુદ્ર બની ગયો. પછી આપણી નદી ક્યાંથી મળે? તો એ જે મન છે, એ મન જ્યારે પરમાત્માની સાથે ભળી જાય ત્યારે મન રહેતો નથી, ઈશ્વર સ્વરૂપ બની જાય. અને જ્યારે મન ઈશ્વર સ્વરૂપ બની જાય ત્યારે પીડા શેની હોય? કોઈ દિવસ પીડા નથી. શાંતિ 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 છે. અને બીજું કે આપણે દુઃખનું કારણ કે ઈચ્છાઓ. મારે 2 વર્ષ રહીને દીકરો પરણાવવો છે, મારે બંગલો બનાવવો છે, ઈચ્છાઓ. ઈચ્છા કરતા હરી ઈચ્છા કેવી વધારે સારી છે? મારી ઈચ્છા કરતા હરી ઈચ્છા. મારા હરિની ઈચ્છા થશે ત્યારે બધું સારું થઈ જશે. મારા ભગવાનની ઈચ્છા, હરી ઈચ્છા. જેની પાસે હરી ઈચ્છા છે એને ક્યારેક નબળો સમય આવે કે સારો સમય આવે ત્યારે ખુશી અને ખુશી આનંદમાં રહે. એ તો હરી ઈચ્છા. જેની પાસે હરી ઈચ્છા હોય એની પાસે દુઃખ આવી શકે નહીં, એની ત્યારે વ્યાધિ ઉપાધિ હોઈ શકે નહીં. કારણ કે હરી ઈચ્છા. અને જે હરી ઈચ્છા કહે છે ને એનો ભાર હરી ઉપાડે, એનો ભાર પોતે હરી ઉપાડી લે, પછી એને ચિંતા કરવાની રહેતી નથી. મારા બાપ તો ધીરે ધીરે સતત એવું ધ્યાન આપવાનું કે હે ભગવાન એવી કૃપા કર કે સતત મને સત્સંગ મળ્યા કરે, સત્સંગ મને મળ્યા કરે. કદાચ સત્સંગ સમૂહનો ન હોય તો આપણું ઘર તો છે ને બાપ. ઘરની અંદર રામાયણનો પાઠ કરો, સોનલમાને યાદ કરો, ભાગવતનું પાઠ કરો, ગીતાનું પાઠ કરો. અને બીજી વસ્તુ, ઘરને ઘર ક્યારે ન કહેવાનું, મારા ભગવાનનું મંદિર છે. ઘર નથી, ભગવાનનું મંદિર છે. અને જે ઘરની અંદર સભ્ય રહે, ધર્મપત્ની હોય, દીકરા હોય કે ભાત્રીયાઓ જે હોય, એ બધા ઈશ્વર સ્વરૂપ છે, રામ રૂપ છે, મા પૂનય સ્વરૂપ જ છે આ ઘરની અંદર. બીજું કોઈ છે જ નહીં. તો બાપ તમારા ઘરમાં કલી આવી ન શકે. કલી ઝૂકતું ક્યારે આવે? જ્યારે પરમાત્માને હું અને તમે ભૂલી જઈએ ત્યારે કલી આવે છે. ઘરમાં કંકાસ ન જ હોય, કારણ કે બધા ઈશ્વર સ્વરૂપ છે. તો પછી કંકાસ ક્યાંથી આવે? કોણ કંકાસ કરે? જ્યાં ઈશ્વર છે ત્યાં સમજણ છે, ત્યાં જ્ઞાન છે. તો પછી કંકાસ ક્યાંથી? કંકાસનું મૂળ કારણ તો અજ્ઞાન છે ને. અજ્ઞાન હોય એટલે ઘરમાં કલેશ હોય, ઉપાધિ હોય, પીડા હોય. પણ જે ઘરના સભ્યને રામ રૂપે જુએ છે, મા પૂનય સ્વરૂપ જુએ છે, કૃષ્ણ સ્વરૂપ જુએ છે, તો બાપ ઘરની અંદર કલેશ ક્યાંથી આવે? વિગ્રહ ક્યાંથી હોય મારા બાપ? એ તો ઘર અનાજ તો પૂરતો મંદિર કહેવાય મારા બાપ, મંદિર. અને આગળ જતા ભાગવત કહે છે કે તમારો ને મારો આ શરીર છે ને એ પણ બાપ તીર્થ છે. એ કોઈ સાધારણ તત્વ નથી, એ પણ તીર્થ છે. જો એને આપણે સમજીએ કે મળમૂત્રથી ભરેલો છે તો એ બાપ મારી ગલતી છે. મળમૂત્ર ભલે ભરેલો છે પણ એની અંદર 4 તત્વો પરમાત્મા એવા સુંદર આપ્યા છે કે શરીર નથી, ઈશ્વરનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 4 તત્વો પરમાત્માએ આ શરીર સાથે આપણને આપેલા છે. 4. અને પછી જીવવા માટે કે મારે જીવન સુંદર જીવવું છે, આખો સંસાર મને પ્રિય લાગે, આખો સંસાર ઈશ્વર સ્વરૂપ લાગે, એટલા માટે ભગવાને 2 તત્વો બીજા આપ્યા. કયા આપ્યા? નામામૃત અને હરિકથા. જે નામામૃતનો આશ્રય લે, જે હરિકથાનો આશ્રય લે, તો બાપ આ મંદિર નથી, આ તો તીર્થ છે. 68 તીર્થ સંતોના ચરણ. આ જ શરીર છે, આ જ શરીરને કોઈ નમતો નથી. અને જે ભજન કરતા હોય એને આપણે વંદન કરીએ. એનું કારણ શું? શરીર તો એક જ છે, એને વંદન શું કામ? કારણ કે શરીર તીર્થ બની ગયું છે, તીર્થ બની ગયું. તો શરીરને ક્યારે હલકો ન માનવાનું, શરીર ઉપર ક્યારે ક્રોધ ન કરવાનું.
અને અવસ્થા તો હોય એ તો થવાનું હોય તે થયા જ કરે છે, કારણ એ તો સમય વીત્યા કરે છે. ક્યારેક ગુડા ન હાલે, ક્યારેક આંખોના આ ખોપરી છે ને એ બધી નકલી છે. મારી ખોપરી, આંખો નકલી, કાન નકલી અને દાંત નકલી, છતાં મોજ છે. એ બધી હરી ઈચ્છા છે, હરી કૃપા છે. એમાં રડવાનું ન હોય મારા બાપ. એ ભગવાને કૃપા કરી છે, બધું લઈ લીધું છે. પણ એટલી સમજણ લીધી છે કે 5 રૂપિયા સત્સંગ છે, આપણે જવું પગે પણ જવી છે. એટલી ભગવાનની કૃપા થઈ છે કે ઝડપરે સત્સંગ છે, ભલે પગે પહોંચી જવું, હોંડા ઉપર ન બેસી શકું તો પણ જાઓ. એટલી ભગવાનની કૃપા છે, એટલી સમજણ મળી છે. અને તે સંતો દ્વારા મળી છે. મારી કોઈ કિંમત નથી, પણ સંતોનો દ્વારા. કોઈક વખત ભૂમિ મહારાજનું સત્સંગ, ક્યારેક ઘડિયા ભાવનું સત્સંગ, ક્યારેક કાળા ભગવતનું સત્સંગ, ક્યારે રેવા શંકર બાપાનું સત્સંગ, અને ભૂમિ મહારાજના તો આ સંબંધી છે પૂરા, એનું સત્સંગ મળેલું છે. તેથી કોઈ વસ્તુની દુઃખ કે પીડા જેવું દેખાતું નથી. પીડા કોને કહેવાય, દુઃખ કોને કહેવાય? 24/24 કલાક આનંદ આનંદ. પૈસો તો બાપ કમાવજો, ખૂબ કમાવજો, સાથે સાથે સત્કર્મ કરતા રહેજો. પણ સત્કર્મ કર્યા પછી સત્કર્મનું ફળ ભોગવા માટે શરીરે લેવું પડશે. પણ જે આત્માનું ઉદ્ધાર જે કરે છે, જે પોતાના આત્માનું ઉદ્ધાર કરે છે, એને પછી આવવાની જરૂર રહેતી નથી. આત્મા પરમાત્મા સાથે ભળી જાય. અને ક્યારે ભળે? જ્યારે મન સતત હરિ નામનું સ્મરણ કર્યા કરે. મન જો પરમાત્માનું જાપ કર્યા કરે તો તમારી બુદ્ધિ એ પવિત્ર થઈ જાય, તમારો ચિત્ત પવિત્ર થઈ જાય, અને અહંકાર પણ પવિત્ર થઈ જાય. એક જ મન એવો છે કે જે મારા અને તમારા કબજામાં આવતો નથી. અને એને કબજામાં લેવા માટે ભગવાન સાથે સંબંધ જોડવાની જરૂર છે. ભગવાન સાથે સંબંધ કેમ જોડાય? આપણે ખાલી મંદિરમાં જઈએ છીએ ને પછી કઈ નહીં કહ્યું ભગવાનને મળી આવ્યા, એવું નથી મારા બાપ. તમે ઘરમાં છો, ઘરથી બહાર નીકળો ત્યારે પણ તમારા ઘરને વંદન કરીને બહાર નીકળજો કે આ મારા ભગવાનનું તીર્થ છે. જ્યારે આવો ત્યારે પણ ઘરના ઉંબરાને વંદન કરી અને અંદર દાખલ થાવ, કારણ કે એ તીર્થ છે અને એની અંદર બધા રહેલા મારા ભગવાન છે. ત્યારે પણ વંદન કરો. બીજું, અનથી મન. જ્યારે તમારી પાસે થાળી આવે જમવાની, બપોરે, સાંજે કે રાત્રે, ત્યારે 5 વાર તમારા ઈષ્ટના નામનું જાપ કરજો. એટલું જરૂર કરજો. તમારા વિચાર કાયમ સુધરે, કારણ કે અન્ન છે એ રજોગુણ છે. જો આપણે પરમાત્માનું નામ ન લઈએ અને સીધો પશુ વારેથી જમવાનું ચાલુ કરી દઈએ તો રજોગુણ વધે, અને રજોગુણનો સ્વભાવ છે તૃષ્ણા વધે ને લોભ વધે. એ રજોગુણનો સ્વભાવ છે. એટલે એ રજોગુણની અંદર આપણને તૃષ્ણા ન આવે, લોભ ન આવે. એના માટે જ્યારે થાળી આવે ત્યારે તમારે સોનલમાં હોય કે પુનઈમાં હોય કે કૃષ્ણ હોય, 5 વાર એનું નામ લઈ આંખો ઉપર રાખી અને પછી થાળી જમવાની. એટલું કરવાનું. બીજું, ભગવાન સાથે તમારે જોડીને રહેવાનું હોય તો પાણીનું કસિયો, જો હાલ ન હાલે, શરીર ન હાલે ને બીજો ભરી દે તો વાત જુદી છે. પણ જો તમારું શરીર કામ કરતો હોય તો તમે તમારે રીતે ઊભા થઈ અને પાણી ભરી, ગ્લાસ ભરી પી અને રાખી મોઢા ઉપર સીતારામ 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 એમ કરી ગ્લાસ લોટો પી જાઓ તો એ પાણી છે એ શિવ સ્વરૂપ છે. તમારા વિચાર શુદ્ધ અને પવિત્ર રહેશે. અને જેના વિચાર શુદ્ધ છે, પવિત્ર છે, એનું નામ સંત છે. એને સંત કહેવાય. સંતની ઓળખાણ મનોવૃત્તિથી થાય છે. ભગવાનથી કે માળાઓથી નથી થતી, આશ્રમોથી સંતની પરીક્ષા નથી થતી. સંતની પરીક્ષા એના મનની વૃત્તિ ઉપરથી થાય છે. મનની વૃત્તિ કેવી છે એ જોવાનું છે બાપ. જો મારું મન સતત કિચડમાં જ પડ્યો હોય, ક્યાંથી આવે છે 2 પૈસા, ક્યાંથી આવે છે? જેને પૈસાની જરૂર છે એની આંખમાં ભેદ હોય, કૃષ્ણનું હોય, રામનું હોય, પુનઈમાનું હોય, એની આંખમાં ભેદ હોય. અને ભેદ હોય ત્યારે શું થાય? ત્યારે ભજનનું ફળ મળે નહીં, કારણ કે તમારું ભજન વ્યર્થા છે. આંખમાં ભેદ આવી ગયો. એક આવે શ્રીમંતો આવે ત્યારે સામે જાઓ, ગરીબ આવે તેની તમે ચારની પૂછા ન કરો. બાપ, આ ભેદ કહેવાય. જીવન તો એવો હોવો જોઈએ
કે કૂતરો હોય તે પણ એની અંદર પણ રામ છે, અને શ્રીમંત આવે એની અંદર પણ મારો રામ બિરાજે છે. સંત આવે ત્યારે સમજવાનું કે મારો રામ છે, અને કોઈ ગરીબ આવે ત્યારે સમજજો કે મારો રામ છે. એવી દ્રષ્ટિ, પવિત્ર દ્રષ્ટિ રાખશો તો હું તો શાસ્ત્રો કહે છે કે કોઈ દિવસ તમારો વાર વાંકો જમ રાજા નહીં કરી શકે. બાપ ધર્મ રાજા આવશે તમારી પાસે. એ નીતિ માનજો. જો આવી સમદ્રષ્ટિ તમારી થઈ જશે તો કે જે કંઈ છે બધું મારા રામનું રૂપ છે, મારી સોનલ માનું સ્વરૂપ છે, પુનઃ માનું સ્વરૂપ છે, એવા ભાવ જ્યારે તમારા અંદર પ્રગટ થશે ત્યારે જમ તમારો ઘોડો પકડવા નહીં આવે. ધર્મ રાજા તમારી પાસે આવશે. શરીર તો છોડવો જ પડશે. ફરક એટલો છે કે ત્યાં જમ આવે અને ત્યાં ધર્મ આવે. ફરક એટલો છે. આવી રીતે મારે અને તમારે જીવવાનું છે. જીવતા જો આવડી જાય તો સંસાર સુખરૂપ છે. જીવતા ન આવડી જાય તો સંસાર આગરૂપ છે, ઝેરરૂપ છે. જે આપણે કહીએ તે બધું છે. પણ જો જીવતા આવી જાય તો આખો સંસાર અમૃતથી ભરેલો છે. આખો સંસાર અમૃતથી ભરેલો છે. મને જીવતા નથી આવડતું એટલે મને ઝેર જેવો લાગે. ભાઈ ભાઈ સામે વિરુદ્ધ, કાકા ભાતિયા સાથે વિરુદ્ધ, પછી તો સંસાર ઝેર જ લાગે ને બાપા. સંસાર તો મીઠો ક્યારે લાગે? જ્યારે ગામનું પણ પ્રિય લાગે ત્યારે. ગામનો સમય પણ પ્રિય લાગે. એ ભલે ભલે ભાવ ભલે આવે, ભલે આવે, બેસ બેસ બેસ, પાણી પી પાણી પી. આવા ભાવ જ્યારે નીકળે ને ત્યારે સમજવાનું કે મારા હરિની કૃપા, અને હવે હું સત્સંગ કરી શક્યો છું. આનું નામ સત્સંગ કહેવાય. આનું નામ ભજન કહેવાય. ભક્તિનો અર્થ છે શરણાગતિ. ભક્તિનો અર્થ શરણાગતિ છે. જીવનમાં જો શરણાગતિ આવી જાય, મોટાને નાનાને પશુને, કોઈ માણસ હોય તો આપણે એના પગે હાથ રાખીએ, પણ પશુ હોય ત્યારે મનથી વંદન કરી લેવાનું કે સર્વની અંદર મારો રામ છે, અને હંમેશા શરણાગતિ સ્વીકારી. હું મોટો નથી, સર્વથી મોટો તો મારો નારાયણ છે, અને બધા નારાયણ સ્વરૂપ છે. જ્યાં સુધી હું બીજાને નાનો માનું, જ્યાં સુધી બીજાને હલકો માનું છું, ત્યાં સુધી આ જાન, આ શરીર, આ માણસ પોતે જ હલકો હલકો ને હલકો જ છે. જેને આપણે કહી કે આ બધા નથી જાણતા, એને સમજણ નથી. પહેલી સમજણ તો મારામાં જ નથી કે જેની બધાની ખોટ કાઢું છું, ભૂલ કાઢું છું. મારામાં સમજ નથી. બાકી તો દુર્યોધન કહે, આપણે શાસ્ત્રોએ કહે ને આપણે કહીએ દુર્યોધન દુર્યોધન. દુર્યોધન દુર્ગણ જ હતો, દુર્ગણ જ હતો. પણ જ્યારે અશ્વત્થામાએ પાંડવોના છોકરાઓના 5 મથા કાપીને જ્યારે દુર્યોધનની આગળ રાખ્યા, ત્યારે દુર્યોધનમાં એક ગુણ પ્રગટ થઈ ગયો. આ શું કર્યું? આ ન કરવાનું હતું. એ બાળકોને મારવાનું નથી, એ ગુણ હતો. અને આવા ગુણ માણસોમાં ગોતી લેવા જોઈએ તો આપણને શાંતિ મળે. શાંતિ નથી મળતી તેનું કારણ એ કે બધાને અવગુણ જોયા કરીએ છીએ, બધાના છિદ્ર જોયા કરીએ છીએ, તેથી શાંતિ નથી. શાંતિનો અર્થ તમે શાંત થાવ તો શાંતિ જ છે. તમે શાંત નથી તો પછી તમને જગતમાં ક્યાં શાંતિ મળે? શાંતિ તો મારે જ થવાનું છે. મારે શાંત રહેવાનું છે તો જગત શાંત જ છે. કોઈ પણ તમને પીડા કરાવવા માટે તૈયાર નહીં થાય જો તમે શાંત હશો તો. જો હું જ ઉપાધિથી ભરેલો, હું જ નિંદા કરતો હું, બીજાને હલકો માનતો હું, તો આખો જગત મારી નિંદા કરવાનું જ છે. ડોંગરેજી બાપા કહેતા કે આપણે હિમાલયમાં જઈએ અને ત્યાં પડદો પડે, આપણે કહીએ કે તારો કલ્યાણ થાય તો સામેથી અવાજ આવે તારો કલ્યાણ થાય. એ ડુંગરેજી બાપાના શબ્દ છે. આપણે કહીએ કે ભગવાન તારો હિત કરે તો સામેથી અવાજ આવે ભગવાન તારો હિત કરે. અને આપણે કહીએ કે તારી સત્યાનાશ થાય એટલે સામેથી અવાજ આવે તારી સત્યાનાશ થાય. તમારો જેવો ભાવ, તમારી પાસે શાંતિ છે. તમારો શુદ્ધ ભાવ હશે તો આખા જગતનું તમારા ઉપર શુદ્ધ ભાવ જ હશે. કોઈ દિવસ ક્યારે જગત એવો ખરાબ નથી કે તમારી નિંદા કરે. નિંદા કરવાનું નથી. તમારામાં કોઈક દોષ છે, એ દોષને તમે જુઓ. તમારા દોષને તમે જુઓ કે મારામાં મન શું કામ આપ્યું છે ભગવાને?
આ કાચનું જે આરીસો છે એમાં આપણે જોઈએ તો આ મોઢા ઉપર જે દાગ હોય ને દેખાય, તો મનરૂપી આરીસો જે અંદર દાગ છે ને અંદર, એ બધા મનરૂપી આરીસો કહી દે કે હજી તારામાં આટલા દાગ છે. મનરૂપી આરીસામાં તમે તમારા દાગને જુઓ કે મારામાં કયા દાગ છે. ઈર્ષા છે, લોભ છે, કામ છે, ક્રોધ છે, આવી વસ્તુને ઘૂંટ્યા કરો, ઘૂંટ્યા મારા બાપ, તો આપણો સત્સંગ સફળ થાય. આપણે આપણા દોષને નહીં જોઈએ તો આખી જિંદગી ભલે તમે સત્સંગ કર્યા કરો, કહીને આપણે આવીને શીરો ખાઈને જોવાના, કાંઈ નહીં થાય મારા બાપ. જ્યારે તમે તમારા દોષને જોશો ત્યારે સમજી લેજો કે હવે ભગવાનની મારા ઉપર કૃપા થઈ છે. માટે કોઈ પણ માણસ, કોઈ પણ પશુ, કૂતરો હોય કે ગધેડો હોય કે ડુક્કર હોય, એની બધાની અંદર મારો રામ વિરાજેલો છે. આપણને ક્યારે એમ ન કહેવાનું કે આ હલકો છે, આ હલકો છે. હલકો શબ્દ તો જે માણસ હલકો હોય એ જ હલકો શબ્દ કાઢે, નહીં તો હલકો શબ્દ નીકળે જ નહીં. સત્સંગ માણસ જે કરતો હોય એની જીભ તો અમૃત જેવી હોય, મધુર હોય. એ બીજાના હૈયા ઠારે, એના હૈયા ભગવાન ઠારે મારા બાપ. હૈયો ઠારે ભગવાન. તમે કોઈકના હૈયા ઠારવા માટે તૈયાર રહેજો. કોઈકના હૈયું કેમ ઠરે, એના એવું નથી કે ધન કોઈને આપો, ખાલી મીઠી વાણી. તું ભલે આવ્યો, તું બોલે છે ને મને બહુ પ્રિય લાગે, બહુ સારો છે, બસ આટલું એનું હૈયું ઠરે ને તો તમારું હૈયું મારો નારાયણ ઠારશે, ઠારશે, ઠારશે. હૈયા ઠારવા માટે, સમજણ માટે સંત સમાગમ, હરિકથા અને આવા સત્સંગ અને વડીલોના આશીર્વાદ મળી જાય તો કાર્ય આપણું પૂરું થઈ જાય. બસ જય સિયારામ, જય સિયારામ.